મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર શીશ. જય સ્વામિનારાયણ. તો આજનો ટોપિક આપણે છે ભક્તિ ચિંતામણી પ્રકરણ 1, જે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથ રચેલો છે ભક્ત ચિંતામણી. એનું પહેલું પ્રકરણ કે જેમાં એ સહજાનંદ સ્વામીનું મંગળાચરણ કરે છે ગ્રંથનો પ્રારંભ કરતાં પહેલાં, એને આપણે આજે સમજીશું. અને આપણે જો એ પ્રકરણ પહેલું આપણે સમજીશું, એના શબ્દો અને નિષ્કુળાનંદ સ્વામી જે રીતે વર્ણન કરે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણે સંપ્રદાયનો જે મૂળભૂત સિદ્ધાંત છે એમાંથી જ પ્રગટ થશે. શું મૂળભૂત સિદ્ધાંત છે? કે શ્રી કૃષ્ણ અને શ્રી સહજાનંદ સ્વામી વચ્ચેની અભિન્નતા, કે બંને ભિન્ન નથી. આજે કેટલા અનેક મત ને પંથોએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીને શ્રી કૃષ્ણથી ભિન્ન બતાવીને સર્વોપરી ઉપાસનાના નામે, શુદ્ધ ઉપાસનાના નામે શ્રી કૃષ્ણ ભગવાનને નીચા ઉતારી દીધેલા છે. તો એ બધા મતોનું આજે ખંડન આ ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલાંમાંથી જ થઈ જશે. અને મજાની વસ્તુ તો એવું છે કે દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ મત ને પંથો છે એમાં બધામાં ભક્ત ચિંતામણી ગવાય છે અને બધા પ્રેમથી ગાય છે, પણ ક્યારેય એનું મનન કે એમાં શું કહેવા માગે છે એ વિચાર પણ કરતા નથી. કેમકે પ્રકરણ પહેલું વાંચો એમાંથી જ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત પ્રગટ થાય છે. તો આજે આપણે એ સિદ્ધાંતે જોઈશું, અને જે બીજા ખોટા જે મત અને વિચારો છે કે સહજાનંદ સ્વામીને સર્વોપરી બતાવવા, શ્રી કૃષ્ણ ભગવાનને નીચે ઉતારવા, એ બધા જે દુર્વિચારો છે એ બધાનું ખંડન આપોઆપ થઈ જશે. કેમ કે મહારાજે વચનામૃતમાં કીધું છે, આપણે જે કંઈ વાંચીએ અથવા જે કંઈ સાંભળીએ તો એનું મનન કરવું, અને પછી એ મનન કરીએ પછી એનો નિધિધ્યાસ કરો, ત્યારે આપણને એ વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. એટલે ખાલી વાંચી લેવાથી કે ખાલી ગઈ લેવાથી કે ભગવાન રાજી નથી થઈ જતા. આપણે નિષ્કુળાનંદ સ્વામીએ શું લખ્યું છે એના પર મનન અને થોડું ચિંતન કરીશું તો આપણને ખબર પડશે કે ભાઈ આવી રીતે કેમ લખ્યું છે એમને, અને એના પરથી જ આપણને મૂળભૂત સિદ્ધાંતો ખબર પડશે. આજે બધા પોતપોતાની રીતે અલગ અલગ સિદ્ધાંતો, અલગ અલગ મતો અને અલગ અલગ ધારણાઓ બનાવતા જાય છે, પણ આપણા નંદ સંતોએ જે મહેનત કરી છે મૂળભૂત સિદ્ધાંતોને સાચવવાની, એ ગ્રંથ તરીકે કરી છે, શાસ્ત્રો તરીકે કરી છે. એટલે આપણે જ્યારે મૂળભૂત શાસ્ત્રોને સમજીશું અથવા મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું તો આપણને પણ એ વસ્તુ સમજાશે, અને પછી ભગવાનનો મહિમા આપોઆપ આપણને સમજાશે. તો આપણે શરૂઆત કરીએ. હવે નિષ્કુળાનંદ સ્વામીનો પરિચય તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ છે એને આપવાની જરૂર નથી. એમનું પૂર્વનું નામ લાલજી સુથાર હતું ને પોતે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. પછી નીલકંઠવર્ણી જ્યારે આવે છે ત્યારે રામાનંદ સ્વામી એમની ઓળખાણ કરાવે છે, અને પછી લાલજી સુથાર પછી સાધુ બને છે, અને મહારાજ એમનું નિષ્કુળાનંદ સ્વામી નામ પાડે છે, અને સહજાનંદ સ્વામીમાં એમને અનન્ય ભાવ થાય છે. બરાબર. એટલે આપણે એ હિસ્ટ્રીમાં આગળ બહુ ડિટેલમાં જતા નથી, એ ફરીવાર કોઈક વિડીયોમાં જોઈશું. પણ આજે મૂળભૂત આપણે જે ભક્ત ચિંતામણી પ્રકરણ 1 છે એને આજે સમજવાનો પ્રયત્ન કરીશું. અને નિષ્કુળાનંદ સ્વામીએ લગભગ આપણને ખબર છે કે નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગ્યની મૂર્તિ તરીકે ઓળખાય છે, અને પોતે એક ઉત્તમ કવિ પણ હતા, અને એમને પ્રાકૃત ભાષામાં ઘણા બધા ગ્રંથો રચેલા છે. અને અહીંયા આપણે જોઈએ કે એમને પ્રાકૃત ભાષામાં લગભગ 23 જેટલા ગ્રંથો કાવ્ય સ્વરૂપે રચેલા છે. બરાબર. જેમાં આપણે ભક્ત ચિંતામણી આજે એનું પહેલું પ્રકરણ આપણે જોવાના છે. પછી એમને પુરુષોત્તમ પ્રકાશ છે, સ્નેહ ગીતા છે, વચન વિધિ છે, વચન વિધિ છે, સાર સિદ્ધિ, હરિબળ ગીતા, ભક્તિનિધિ, ધીરજ આખ્યાન, હૃદય પ્રકાશ, મનગંજન, હરિવિચરણ, હરિસ્મૃતિ, ગુણગ્રાહક, કલ્યાણ નિર્ણય, 64 પદી, અરજી વિનય, અવતાર ચિંતામણી, ચીર્ણ ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શકુનાવલી, યમદંડ, વૃત્તિ વિવાહ. પછી મહારાજે જે શિક્ષાપત્રી લખી છે એને આખું કાવ્ય સ્વરૂપે, જે મુક્તાનંદ સ્વામીએ કરેલી છે એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ પણ કાવ્ય સ્વરૂપે એની રચના કરી છે. અને એવું માનવામાં આવે છે કે આ ઉપરાંત એમને લગભગ 3,000 કીર્તનો કે મહારાજ એટલે પોતાના ઈષ્ટદેવ પર બનાવેલા છે. આટલી મોટી સંખ્યામાં એમને સાહિત્યોની રચના કરી છે. પણ આજે સંપ્રદાયનું દુર્ભાગ્ય એવું છે કે ફક્ત પુરુષોત્તમ પ્રકાશ અને ભક્ત ચિંતામણી આ 2 જ ગ્રંથો તમને લોકો વાંચતા જોવા મળશે. બાકી આ બધા જે તમે સ્નેહ ગીતા વાંચો તો એમાં જે ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચેનો પ્રેમ છે, બરાબર, પ્રેમ ભક્તિ,
કોણે કહેવાય એનું ખૂબ જ સુંદર વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. અને એમાં તો પદે પદે શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા ગાયેલો છે. હવે આગળ આપણે ભક્તિ ચિંતામણી પ્રકરણ પહેલું જોઈએ. શરૂઆત આપણે પદની સમજૂતી શરૂ કરીએ પહેલાં આપણે થોડોક આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે એને સમજીએ કે આપણા જે મૂળભૂત શાસ્ત્રો છે, વચનાવૃત પડથારો લઈ લો કે બીજા કોઈ પણ મૂળભૂત શાસ્ત્રો લઈ લો, એમાં જે અક્ષરધામનું વર્ણન કેવી રીતે કરવામાં આવ્યું છે કે ગોલોકની મધ્ય છે. એટલે આ તમે બીજી મારી જે ગોલોક મધ્ય સિરીઝની જે પણ વિડીયો છે કે ધામ વર્ણન ચાતુરી છે, એમાં મેં આ ચાર્ટનો યુઝ કર્યો છે કે આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ કે શું કહેવા માગે છે. બરાબર. તો અહીંયા આ સર્કલથી જે ભૂમિ બતાવી છે ગોલોક ભૂમિ બતાવી છે. બરાબર. અને એની વચ્ચે આ જે વ્હાઇટ કલર છે કે એમાં આપણે અક્ષર બ્રહ્મધામ કે અક્ષર બ્રહ્મ તેજ એના વિશે ભગવાનનું મંદિર આવેલું છે. અને એમાં ભગવાન કયા રૂપે બિરાજમાન રહે છે? તો શ્રી કૃષ્ણ રૂપે. આવી રીતે જ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં લખ્યું છે. આપણે જ્યારે વચનાવૃત પથારો વાંચીએ તો એની શરૂઆત પણ કેવી રીતે થાય છે કે શ્રી ગોલોકના મધ્યે વિશે આવેલું અક્ષરધામ છે અને એમાં કોણ બિરાજમાન રહે છે? શ્રી કૃષ્ણ ભગવાન. કેમ એવી રીતે લખેલું છે? કેમ કે ભગવાનનું મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકાર કરેલું છે આપણા બધા નંદ સંતોએ. વચનાવૃતના દરેક પાને પાને એ લોકોએ શ્રીજી મહારાજની એકતા શ્રી કૃષ્ણ જોડે કરી છે. જ્યારે પણ શ્રીજી મહારાજ કૃષ્ણ ભગવાનનો મહિમા કહે છે ત્યારે ઉપસંહારમાં ચારેય નંદ સંતો શું લખે છે કે એ શ્રી કૃષ્ણ બીજા કોઈ નહીં પણ ધર્મ ભક્તિથી પ્રગટ થયેલા આ શ્રીજી મહારાજ છે. એવું નથી કહેતા કે શ્રીજી મહારાજ એમનાથી પર છે. અને એકતા કર્યા પછી એવું નથી કર્યું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને અક્ષરધામમાંથી ધક્કો મારી દીધો. એમને પરથારામાં ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એ શ્રી કૃષ્ણ જ રાખ્યું અને પરથારામાં જ આગળ લખ્યું કે એ શ્રી કૃષ્ણ જ સમગ્ર ઐશ્વર્ય સાથે કૌશલ દેશમાં પ્રગટ થતા હતા. એટલે એ લોકોએ સહજાનંદ સ્વામીને પ્રગટ ભગવાન તરીકે પ્રાપ્ત કર્યા હતા અને બધાને સર્વોપરી નિશ્ચય હતો જ. તો પણ એ લોકોએ જે મૂળ સિદ્ધાંત છે એને આવી રીતે જ રાખ્યો છે કે એમાં કંઈ પોતાની બુદ્ધિ દોડાઈને ફેરબદલ નથી કર્યો કે જે આજના જે બધા અક્તરડાયાઓ છે એ જે કરવા જાય છે કે અક્ષરધામમાં ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે એને બદલવાનો પ્રયત્ન કરે છે. પણ તમે જ્યારે મૂળભૂત શાસ્ત્રો વાંચો તો પણ તમને અક્ષરધામમાં ભગવાનનું મૂળ સ્વરૂપ કયા રૂપે દેખાશે? શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન કરેલું દેખાશે. ને એમાં એમની જે નિત્ય શક્તિઓ રાધિકાજીને લક્ષ્મીજી એમની સાથે છે. અને પછી એ જ ભગવાન દ્વાપરમાં કૃષ્ણ ભગવાન રૂપે કૃષ્ણ અવતારમાં ને પછી કળિયુગમાં સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. આવું જ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં લખેલું છે. અક્ષરધામનું વર્ણન પણ કેવી રીતે છે? ગોલોક મધ્ય અક્ષરધામ. બરાબર. હવે આપણે આ ભક્ત ચિંતામણીનું પહેલું પ્રકરણ જોઈશું. એમાં પણ આપણને આ વસ્તુ એકદમ ક્લિયર સમજાઈ જશે. હવે આપણે ચાલુ કરીએ કે એક કે બે પદ આપણે ગાતા જઈશું ને જોડે સમજતા પણ જઈશું. એટલે પહેલાં નિષ્કુળાનંદ સ્વામી મંગલાચરણ કરે છે. મંગલાચરણ કેવી રીતે કરે છે? ખૂબ જ સુંદર કરે છે કે મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમો વારંવાર શીશ. શું કહે છે? મંગળ મૂર્તિ મહાપ્રભુ. એટલે સહજાનંદ સ્વામી કેવા છે? મંગળ મૂર્તિ મહાપ્રભુ છે. કોના પુત્ર છે? ભક્તિ ધર્મના પુત્ર. એટલે ભક્તિ ધર્મથી એમનો જન્મ થયો હતો. એટલે ભક્તિ ધર્મના પુત્ર છે. પછી શું કહે છે? પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. આ જે પહેલો શબ્દ છે એને આપણે સમજીએ. શ્રી કૃષ્ણ સર્વાધીશ એટલે સર્વાધીશ કોણ છે? શ્રી કૃષ્ણ. કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ પરમાત્મા તરીકે આપણા સંપ્રદાયમાં સ્વીકાર કરેલા છે. અને આપણા સંપ્રદાયના જેટલા પણ મૂળ મંદિરો છે કે જે સહજાનંદ સ્વામીએ બાંધેલા છે એમાં મધ્ય મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપો બતરાયેલા છે. અને ગોલોક મધ્ય અક્ષરધામ કે જ્યાં આપણે જવાનું છે ત્યાં પણ એ શ્રીજી મહારાજ કયા રૂપે બિરાજમાન છે? પોતે પોતાના મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપે જ બિરાજમાન છે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કેવો શબ્દ વાપરે છે કે શાસ્ત્રોમાં પણ એટલે આપણે શ્રીમદ ભાગવત છે એમાં પણ વેદવ્યાસજીએ શું કન્ક્લુઝન આપ્યું કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. કન્ક્લુઝન વેદવ્યાસજીએ આપી દીધું. અને વ્યાસજીનું મહત્વ સહજાનંદ સ્વામીએ વચનાવૃતમાં બે જગ્યાએ સમજાયેલું છે કે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું અને બીજા શાસ્ત્રોમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ પરમાત્મા તરીકે પ્રતિપાદિત કરેલા છે. હવે તમે એને ભૂસીને તમારો બીજો કંઈ નવો સિદ્ધાંત સ્થાપવા જાઓ તો એવી રીતે ના સ્થપાય. એટલે આપણા નંદ સંતો એ સિદ્ધાંત સ્વીકારેલો જ છે અને આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ હતા. પણ પછી બધાને ઓળખાણ થઈ કે આપણા જે સહજાનંદ સ્વામી છે કે જે આચાર્ય રૂપે આવ્યા છે એ બીજા કોઈ નહીં પણ એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે બધાએ પ્રગટ શ્રી કૃષ્ણની જેમ એમની ઉપાસના કરી છે. આ વસ્તુ ઘણા લોકો આજે સમજી નહીં શકતા ને મગજમાં એટલા ભ્રમ લોકોએ ઊભા કર્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે એટલો દ્વેષ ભરી દીધો છે કે લોકોએ શ્રી કૃષ્ણ ભગવાનને સાઈડમાં ખસેડવા માંડ્યા છે. પણ આપણી જે સંપ્રદાયની સિદ્ધાંત અને સંપ્રદાયના આશ્રિતોની પ્રાપ્તિ પણ શું છે
કે એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે, આ વસ્તુ સમજવાની છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે સહજાનંદ સ્વામીની એકતા કોની જોડે કરે છે? ગોલોક મધ્યે આવેલું જે અક્ષરધામ છે એમાં જે મૂળ રૂપ છે એની જોડે, પરબ્રહ્મ પરમાત્માનું જે રૂપ છે એની જોડે કરે છે કે એ સર્વાધીશ છે. હવે આગળ જોઈએ, એટલે પહેલાં સહજાનંદ સ્વામીને એ નમસ્કાર કરે છે. હવે આગળ ડાયરેક્ટ શરૂઆત કેવી રીતે કરે છે? આ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના વર્ણનથી જ કરે છે, એ આપણે સાંભળીએ. અતિ સુંદર ગોલોક મધ્યે અક્ષર એવું જેનું નામ છે, કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમ પ્રકાશક દિવ્ય ધામ છે. અતિ શ્વેત સચ્ચિદાનંદ બ્રહ્મપુર અમૃત અપાર, પરમ પદ આનંદ બ્રહ્મ ચિદાકાશ કહે નિર્ધાર. એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ, પુરુષોત્તમ વાસુદેવ નારાયણ પરમાત્મા પરમ દયાળ. એટલે શું કહે છે કે અક્ષરધામ કઈ છે? ગોલોકની મધ્યમાં. એટલે અહીંયા આપણે આ ચાર્ટમાં જોવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આ જે રેડ સર્કલ છે બહારની તરફ, એ આપણે ગોલોકથી બતાવેલું છે, અને એની મધ્યમાં જે અક્ષર બ્રહ્મ તેજ આવેલું છે. આ વર્ણન આપણે ધામ વર્ણન ચાતુરીમાં પણ સમજ્યા. જેને એ વિડીયો ના જોઈ હોય તો ધામ વર્ણન ચાતુરીના જે ભાગ 3 ભાગ બનાવ્યા છે સમજૂતી સાથે, એ તમે જોશો તો એમાં પણ આ મુક્તાનંદ સ્વામીએ આવી રીતે અક્ષરધામનું વર્ણન કર્યું છે કે અક્ષરબ્રહ્મ તેજના વિશે મંદિર આવેલું છે, અને એ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાન જે પરબ્રહ્મ પરમાત્મા છે એ બિરાજમાન છે. એટલે અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામીએ કેવી રીતે વર્ણન કર્યું કે ગોલોક મધ્યે જે આ તેજ આવેલું છે એનું વર્ણન કેવી રીતે કરે છે કે એ કેવું છે? અતિ શ્વેત છે, સચ્ચિદાનંદ, કે જે કહે છે ને સત ચિત આનંદ, કે મહારાજ પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ જય સચ્ચિદાનંદ બોલતા હતા. તો એ જે ભગવાનના ધામનું સ્વરૂપ છે અને ભગવાનનું પણ સ્વરૂપ છે એ કેવું છે કે સચ્ચિદાનંદ છે, એટલે સત ચિત અને આનંદ સ્વરૂપ છે. બ્રહ્મપુર, એને બ્રહ્મપુર ધામ કહે છે, એનું અમૃત અપાર, અમૃત ધામ કહે છે, પરમપદ કહે છે, આનંદ કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે. અને એવા અક્ષરધામમાં, એટલે એ જે ધામ છે ત્યાં આગળ તમે રહો છો કૃષ્ણ કૃપા. એટલે હવે એમાં પણ ભગવાન કયા સ્વરૂપે રહે છે? તો આ પોતાના મૂળ સ્વરૂપે, શ્રી કૃષ્ણ સ્વરૂપે જ રહે છે. કેમ કે એ મૂર્તિનું વર્ણન પણ આવે છે. આપણે 59મું પ્રકરણ ભક્તિ ચિંતામણીનું જોઈશું કે છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એમાં ભગવાનના સ્વરૂપનું ડિટેલમાં વર્ણન કરે છે. એ આપણે ભવિષ્યમાં જોઈશું. વચનામૃત પથારો પણ તમે વાંચો તો અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવી રીતે વર્ણવે છે કે શ્યામ સુંદર છે, 2 હાથમાં મુરલી છે, મોરપીંછ મુગટ ધારણ કર્યો છે, મકરાકાર કુંડળ છે, આવી રીતે જ ભગવાનનું વર્ણન કરે છે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દ શું વાપર્યો? તમે રહો છો કૃષ્ણ કૃપા. એટલે એ કૃષ્ણ સ્વરૂપે જ રહે છે, એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આ શબ્દ વાપર્યો. પછી એ ભગવાનને શું કહેવાય છે? પુરુષોત્તમ કહેવાય છે, વાસુદેવ કહેવાય છે, નારાયણ કહેવાય છે, પરમાત્મા એટલે પરમાત્મા છે, પરમ દયાળ. હવે આગળ જોઈએ કે પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર વિષ્ણુ ઈશ્વર વેદ કહે વળી, એ આદિ અનંત નામે સુંદર મૂર્તિ શ્યામળી. ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી, સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા મુક્ત અનંત કોટી ઉપાસે મળી, અનંત કોટી બ્રહ્માંડ નિંકરો ઉત્પત્તિ સ્થિતિને લય વળી. પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન મહાતત્વાદિક શક્તિ ગણી, તેના પ્રેરક અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી. હવે સહજાનંદ સ્વામીને એમને નમસ્કાર કરી દીધા અહીંયા, બરાબર છે, પહેલા ને બીજા પદમાં. પછી નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન શેનું કર્યું? ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું. અને એમાં ગોલોક મધ્યે અક્ષરધામમાં જે ભગવાન બિરાજમાન છે શ્રી કૃષ્ણ રૂપે, એનો ઉલ્લેખ અત્યારે ચાલે છે, બરાબર છે. અને નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે એને પરબ્રહ્મ કહે છે. વેદોમાં બધી જગ્યાએ પરમાત્માને બ્રહ્મ તરીકે ઉલ્લેખ કરેલો છે. પરમેશ્વર કહે છે, એને વિષ્ણુ પણ કહેવાય છે, ઈશ્વર પણ કહેવાય છે. એવા અનંત નામ છે, એટલે ભગવાનને બહુ નામી કહેવાય છે. પછી આ શબ્દ સાંભળો, સુંદર મૂર્તિ શ્યામળી. શ્યામળી એટલે શું? નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે એમનો. એટલે મહારાજે જે ગઢપુરમાં ગોપીનાથજી પધરાયેલા છે તો એ અક્ષરધામના મૂળ રૂપને અનુલક્ષીને પધરાવેલા છે. અને એમને સહજાનંદ સ્વામીએ પોતાના અંગોનું માપ કેમ આપ્યું એ મૂર્તિ માટે? કે એમાં પણ એ પોતે એકતા કરાવવા માગે છે કે હું બીજો કોઈ નહીં, પણ એ શ્રી કૃષ્ણ જ છું ને મારું મૂળ રૂપ આવું છે.
અક્ષરધામમાં. એ એકતા કરવા માટે એમને આ કાર્ય કરેલું છે. એને પણ અમુક અક્તરડાયો નથી સમજતા ને બધી મૂર્તિઓમાં ભેદ કરે છે. તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આ ભગવાનનો મહિમા કહે છે કે અક્ષરધામમાં તમે જે શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છો એ તમે કેવા છો? શ્યામળા છો અને સર અક્ષર પર સર્વજ્ઞ છો, બરાબર? સર અક્ષર કરતાં પણ પર છો, સર્વ કરતાં નિયંતા, અંતર્યામી, સર્વ કારણના કારણ, નિર્ગુણ, સ્વયં પ્રકાશ. પછી શું કહે છે? સ્વતંત્ર, બ્રહ્મરૂપ, સદા મુક્ત, અનંત કોટી ઉપાસે મળી. એટલે અનંત કોટી ત્યાં મુક્તો છે એમની ત્યાં અક્ષરધામમાં ઉપાસના કરે છે. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે છે. પછી પુરુષ, પ્રકૃતિ, કાળ, પ્રધાન, આ બધી જેટલી શક્તિઓ છે એના શું છે? પ્રેરક છે. અને અનંત કોટી બ્રહ્માંડના એ પોતે ધણી છે, એટલે પોતે સ્વામી છે. એટલે જ ભગવાનનું નામ છે સ્વામિનારાયણ. હવે આ બહુ ધ્યાનથી સાંભળજો. તમે ઘણી વાર ગાયું હશે પણ એ વસ્તુનું મનન કે ચિંતન જ નહીં કર્યું હોય. એટલે આને આપણે સમજીએ. હવે આગળ શું કહે છે? એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ કોટી કંદર પદર્પહરો આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જન કારજ કરો. શું કીધું? કે એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ, એટલે જે અક્ષરધામનું જે સ્વરૂપ છે ભગવાનનું એ કેવું છે? કિશોર છે. એ આપણા સંપ્રદાયમાં આપણે બધા શાસ્ત્રોમાં મહારાજે કીધું છે કે એ મૂર્તિ કેવી છે? કિશોર છે. શ્રી કૃષ્ણ કેમ કીધી? કે શ્રી કૃષ્ણ રૂપે જ છે કે બે હાથે મુરલી વજાડે છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, મોરપીછ મુગટ ધારણ કરેલું છે, પિતાંબર એમને ધારણ કરેલું છે, અને રાધા અને લક્ષ્મી સહિત એ અક્ષરધામમાં બિરાજે છે. એટલે શું કહે છે? કે એ મૂર્તિ કેવી છે? શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ છે. અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો. કોટી કંદર દર ફરો, એટલે કોટી કામદેવના જે તમે ગર્વને હરી લો એટલા તમે રૂપાળા છો, એટલી મૂર્તિનું સુંદરતા છે ત્યાં અક્ષરધામમાં. પછી શું કહે છે? આપ ઈચ્છાએ અવતરી યુગે યુગ જનના કારજ કરો. એટલે અહીંયા અમુક લોકો પાછા દોર ડાયો એવું કહે છે કે પુરુષોત્તમ નારાયણ કળિયુગમાં પહેલી વાર પધાર્યા, એટલે સહજાનંદ સ્વામી તરીકે. અને આગલા બધા અવતારો થયા હતા એ બધા પુરુષોત્તમ નારાયણ નહોતા, એ બધા બીજા બધા હતા. હવે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ શું કીધું? કે આ જે ભગવાન છે, જે પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ સર્વ કરતા અક્ષરધામના અધિપતિ કીધા, એ એમના માટે શું કહે છે? કે જે તમે પરમાત્મા છો ને એ તમારી ઈચ્છાએ અવતારી યુગો યુગ જનના કારજ કરો છો. યુગો યુગ એટલે દરેક યુગમાં જનના કારજ કરવા માટે તમે અવતારો છો. આને તમે બુદ્ધિથી વિચારો કે નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? યુગો યુગ આ પ્રગટ થાય છે ભગવાન. એવું નથી કે ભાઈ તમારા માટે પહેલી વાર પ્રગટ થયા. ને અત્યારે તો તમે મહારાજની હાજરીમાં નથી તો એ દોડદા થઈને પાછા એવું કહે છે કે ના, અમને પૂર્ણ પુરુષોત્તમ પહેલી વાર મળ્યા. એટલે આવી મૂર્ખાવી લોકો કરતા હોય છે. પણ આપણે જ્યારે પુરાણો વાંચીએ ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા અનેક અવતારો ધારણ કરે છે અને દરેક અવતારમાં પોતાનું એક કાર્ય હોય છે એને સિદ્ધ કરે છે અને પછી એ પોતે અંતર્ધ્યાન થઈ જાય છે. તો હવે એ સમજાવશે કે આ ભગવાન જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે કેવી રીતે પ્રગટ થાય. હવે એનો ક્રમ પણ સમજાવશે. એ જે વચનાવત પથારો વાંચો એમાં પણ આ જ ક્રમ લખેલો છે. હવે આપણે જોઈએ. પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ, નર નારાયણ નાથજી તમે રહ્યા બદ્રિકા ધામ. હવે અહીંયા લોકો લોચા મારે છે કે મૂર્તિ ધર્મ કીધું એટલે એ તો સહજાનંદ સ્વામીના માતા પિતા. પણ શ્રીમદ ભાગવત સહજાનંદ સ્વામીની જે આજ્ઞા છે શિક્ષાપત્રી, એને સમજીને શ્રીમદ ભાગવત ક્યારેક વાંચ્યું હોય તો ખબર પડે કે મૂર્તિ ને ધર્મ કોણ છે. તો ધર્મ એ પ્રજાપતિ છે કે જેમની બ્રહ્માથી ઉત્પત્તિ થયેલી છે અને મૂર્તિ દેવી એમના પત્ની છે. એટલે જ્યારે સ્વયંભૂ મનુ પહેલા કલ્પમાં ધર્મની ઉત્પત્તિ બ્રહ્માથી થાય છે, મૂર્તિ એમના પત્ની છે અને ભગવાન ધર્મ અને મૂર્તિથી નર નારાયણ રૂપે અવતરે છે. એટલે એમનાથી જન્મ ધારણ કરે છે. કોણ? પરબ્રહ્મ પરમાત્મા. અને એ મૂર્તિ ધર્મથી પ્રગટીને એ જે નર ને નારાયણ જે ઋષિ તરીકે પ્રગટ થાય છે. ધર્મ પ્રજાપતિ એમના પિતા અને મૂર્તિ દેવી એમના માતા હોય છે. અને એ નર નારાયણ પોતે ક્યાં જાય છે? બદ્રિકાશ્રમમાં તપ કરવા માટે જાય છે. અને એક કલ્પ સુધી, એટલે આજે પણ બદ્રીનાથ એટલે જે બદ્રીપતિ નારાયણ કહેવાય છે એ આજે પણ બદ્રી ક્ષેત્રમાં આજે પણ તપ કરે છે. કેમ કે શ્રીમદ ભાગવતમાં શું કીધું છે? એક કલ્પ સુધી. એટલે આ બી એક સમજવાનો વિષય છે કે ભાઈ આ બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે. એનો પ્રથમ દિવસ શ્વેતવારા કલ્પ અને એના જે સ્વયંભૂ મનુ, આ આપણો 7મો મન્વંતર ચાલે છે. તો સ્વયંભૂ મનુના સતયુગમાં, પહેલા સતયુગમાં પાછા એમાં આ નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થાય છે ધર્મ અને મૂર્તિથી. અને એ પોતે બદ્રિકાશ્રમમાં રહીને શું કરે છે? તપ કરે છે. અને આજે પણ એ નરનારાયણ ઋષિ ત્યાં છે, પણ કેવી રીતે છે? સૂક્ષ્મ રૂપે છે. એટલે આપણે સ્થૂળ દ્રષ્ટિથી આપણે એમને જોઈ નથી શકાતા. અને બદ્રીનાથમાં જે મંદિર છે તે એમનો વિગ્રહ પધરાયેલો છે નારાયણ ઋષિનો. બરાબર. હવે આગળ શું કહે છે? ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરામાય, અનંત અસુર સંહારવા
કરવાની જ સેવકની સહાય. પછી શું કીધું? ત્યાર પછી વસુદેવ દેવકીથી આવ્યું. એટલે પહેલાં નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા. પછી એ જે બ્રહ્માજીનો પહેલો દિવસ એટલે કલ્પ ચાલે છે એના સપ્તમ મન્વંતરમાં એટલે વૈવસ્વત મન્વંતરના 28મા મહાયુગના દ્વાપર યુગમાં એટલે 28નો જે ચોકડી જે 4 યુગોની ચોકડી છે તો એક મન્વંતરમાં 71 ચોકડી ફરે. તો એવું 28મી ચોકડીમાં એટલે 28ના મહાયુગના દ્વાપરને કડીની સંધિમાં એ પોતે કૃષ્ણ અવતાર ધારણ કરે છે. અને કૃષ્ણ અવતાર ધારણ કરીને ક્યાં પ્રગટે છે? મથુરામાં. ને શેના માટે? એમનો ઉદ્દેશ્ય હોય છે કે જે અનંત અસુર સંવારવાના હોય છે એના માટે પ્રગટે છે. પોતે આપણે શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે કે કૃષ્ણ અવતાર તરીકે પોતે 125 વર્ષ સુધી પોતે પ્રગટ રહ્યા હતા. પછી એ પણ અંતર્ધ્યાન થઈ ગયા. હવે આગળ નિષ્કળ સ્વામી શું કહે છે કે ત્યાર પછી વળી જગમાં અધર્મ વાદ્યો અપાર, ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધાવતાર, સત્ય વાત ઉત્થાપવા આપવા ઉપદેશ વડા, એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સઘરા. અહીંયા શું કહે છે કે કૃષ્ણ ભગવાને પોતે ધર્મની સ્થાપના કરવા માટે જ કૃષ્ણ અવતાર તરીકે એમને જન્મ ધારણ કર્યો હતો. પણ પછી એ જે પાછળના 5000 વર્ષોમાં એમના અંતર્ધ્યાન થયા પછી બધા ભક્તિ ધર્મને પીડવા એટલે ભક્તિ અને ધર્મ એ મૂર્તિમાન પણ છે અને આપણે જે ધર્મ કહીએ છીએ અથવા આપણે જે ભક્તિ કરીએ છીએ એનું સ્વરૂપ પણ એ બંને છે. અને આપણને સ્વામી સંપ્રદાયનો ઇતિહાસ ખબર છે કે નરનારાયણ ઋષિની સભા ભરાઈ હોય છે ને ત્યાં ભક્તિ ધર્મ એમના માતા પિતા છે એટલે એ પણ ગયા હોય છે અને ત્યાં દુર્વાસાથી શ્રાપ થાય છે. બે એ દુર્વાસાથી શ્રાપ થાય છે એ તમે સ્ટોરી ડિટેલમાં વાંચો તો ત્યાં ચર્ચા થતી હોય છે કે બધા ઋષિ આવ્યા હોય છે તો એ વાતો કરે છે કે ભાઈ અત્યારે શું ચાલે છે. તો બધા ઋષિ કહે અત્યારે અધર્મ વધી ગયો છે. તો નરનારાયણ ઋષિ પોતે કહે છે કે હું હમણાં જ કૃષ્ણ રૂપે પ્રગટ થઈને ધર્મની સ્થાપના કરી તો આટલું જલ્દી આવું કેમ થઈ ગયું? તો બધા ઋષિ બધું વર્ણન કરે છે કે કેટલો અધર્મ વપરાયો છે. એટલે તમે શ્રીમદ ભાગવત વાંચો તો એમાં પણ આ એકતા આવશે કે જે નરનારાયણ ઋષિ છે એટલે નરના અંશથી અર્જુનનો જન્મ થાય છે અને નારાયણ ઋષિ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન બને છે. એટલે જે અર્જુન છે એ નર છે ને જે નારાયણ છે એ શ્રી કૃષ્ણ છે. એવી રીતે આ દ્વાપર યુગમાં નરનારાયણ ઋષિ મનુષ્ય આકારે ફરી જન્મ ધારણ કરે છે. અને જ્યારે આ 5000 વર્ષ પછી આ જે ઇન્સિડન્ટ બને છે ત્યાં આગળ બદ્રિકાશ્રમમાં અને બધા જે મરીચાદિક ઋષિઓ નારાયણ ઋષિને વાત કરતા હોય છે કે ભાઈ અધર્મ વધ્યો છે એટલે ભક્તિ પણ નથી રહી ને ધર્મ પણ નથી રહ્યો. અને બધા કેવા ગુરુ પ્રગટ થયા છે? ગુરુ કેવા પ્રગટ થયા છે કે આપવા ઉપદેશ અવડા. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હવે ભગવાનનું ફરી પ્રાગટ્ય છે ને એ પણ હવે શેના માટે થાય છે કે કૃષ્ણ અવતારમાં એમને હથિયારોથી અસુરોને માર્યા હતા. પણ હવે જે અવતાર ધારણ કરશે ને એ આવા અજ્ઞાની ગુરુઓ કે જે અવળો ઉપદેશ આપે છે એના અજ્ઞાનનો નાશ કરવા માટે હવે સહજાનંદ સ્વામીનો અવતાર થશે. ભક્તિ ધર્મ ભય પામિયા રજુ નહીં રહેવા કોઈ ઠામ, ત્યારે તમે પ્રગટિયા કૌશલ દેશમાં ઘનશ્યામ. એટલે બધા ગુરુ કેવા થયા હતા? બધા અહમ બ્રહ્માસ્મી કે આપણે જ ભગવાન છે એમ થઈને પૂજાતા હતા અને બધા છોછંદ આચરણ એટલે મન ફાવે એવું આચરણ કરવા માંડ્યા હતા. એટલે કે શ્રી કૃષ્ણ હું જ છું કે આપણે જ શ્રી કૃષ્ણ છે. એટલે ભગવાન જે અહમ બ્રહ્માસ્મીના નામે પોતે જ ભગવાન થઈને પૂજાતા હતા. એટલે પોતે જ ભગવાન થઈ જાય તો પછી ઉપાસના કોની કરવાની? એટલે મન ફાવે એવું આચરણ કરી લોકોને અવળો ઉપદેશ આપતા હતા. અને જે વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ પ્રતિપાદિત કર્યા તો એમાં પણ લોકોએ એવો અવળો જ્ઞાન આપ્યો કે ભાઈ એ તો મનુષ્ય હતા, એ તો પ્રાકૃત હતા, પરમાત્મા તો નિર્વિકાર છે ને સર્વવ્યાપી છે ને એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાથી પણ લોકોને દ્વેષ કરાવી દેતા હતા. એટલે આવા દ્વેષી ગુરુ બધા ઘરોઘર પ્રગટ થયા હતા. એટલે ફરી શ્રી કૃષ્ણ ભગવાને સહજાનંદ સ્વામી તરીકે જન્મ લીધો. હવે આગળ શું લખે છે? નર નાટક દરીનાથજી વિચરો વસુધામાય, અજ્ઞાની જે અભાગિયા તે એ મર્મ ન સમજે કાય. હવે જે આ અજ્ઞાની લોકો છે ને એ લોકોને ખબર જ ના પડી કે શ્રી કૃષ્ણ ભગવાને સહજાનંદ સ્વામી એટલે સહજાનંદ સ્વામીએ સદગુરુ રૂપે જન્મ લીધો હતો. એટલે સામાન્ય માનવી જેવા જ દેખાતા હતા. એટલે લોકોને ખબર ના પડી કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન ફરી પ્રગટ થયા છે. એટલે એ મર્મ કોઈ સમજી ના શક્યો. અને નિષ્કળ સ્વામી શું કહે છે? સમર્થ છો તમે શ્રી હરિ સર્વોપરી સર્વાધાર, મનુષ્ય તન મહાજ્ઞાન ઘન જનમન જીતનહાર. એટલે સહજાનંદ સ્વામીના બધા લક્ષણો કહે છે કે સહજાનંદ સ્વામી પોતે કેવા એકદમ જ્ઞાની તરીકે એટલે બધાને પોતાના જ્ઞાનથી જે બધા પાખંડ મતો હોય એનું ખંડન કરી દેતા હતા
અને સહજાનંદ સ્વામી કેવા હતા કે બધાનું મન આકર્ષણ કરી લેતા હતા, એટલે મનને જીતી લેતા હતા. અને એમની કૃપાથી બધા નંદ સંતો પણ પોતાના મનને, જેને જીતવું એકદમ દુષ્કર છે એવા મનને પણ એ લોકો જીતી લેતા હતા. મહધીર ગંભીર ગરવા કયા સિંધુ દોષરહિત કરુણાનિધિ કૃપાળુ કોમળ શુભ સંતિ ગુણે સહિત ઉદાર પરોપકારી અતિ વરી સર્વના સુખધામ દીનબંધુ દયાળુ દલના પરમારથી પૂરણ કામ જે જન તમને આસરિયા હર્યા તેના ત્રિવિધ તાપ કાર્ય કર્મ માયાથી મુકાવી આપ્યું સુખ અમાપ પીડે નહીં પંચ વિષય તેને જે શરણ તમારું આવી ગ્રહે કામ ક્રોધ લોભ મોહાદી અધર્મ ઉરમાં નવ રહે શૂન્યવાદીને શુષ્ક જ્ઞાની નસ્તિક કુંડ વામી વળી એહના મતરૂપ અંધારું તે તમારે તે જે ગયું તળી. એટલે અહીંયા પછી મહારાજના બધા ગુણો વર્ણન કરે છે, સદગુણો, કે ભાઈ મહારાજ કેવા છે, અતિ ઉદાર છે, પરોપકારી છે, દયાળુ છે, ને એમના પ્રતાપથી એમને જે આશ્રય એ લોકોને કાળ કર્મ માયાથી મુકાવી અને એકદમ સુખ આપ્યું એમને બધા ભક્તોને. અને એમનું જે શરણ ગ્રહણ કર્યું તો જે પંચ વિષય છે, કામ ક્રોધ લોભ મોહ આદિ, જે એ કોઈના બધાના હૃદયમાંથી જે પંચ વિષયની આશા છે એ મુકાવી દીધી મહારાજે. અને જે શૂન્યવાદી છે, શુષ્કવાદી, બરાબર છે, કે બ્રહ્મ નિર્વિકાર છે, એટલે કોઈ ઉપાસના, કોઈ ભગવાનને પૂજવાની જરૂર નથી, નાસ્તિક મત હતો, જે વામમાર્ગી મત હતો, પંચમકાર નીચેની સાધના છે, એવા જે બધા મત હતા એમાં જ્ઞાની લોકોનું શોષણ એ મતવાળા કરતા હતા. તો એ જે મતરૂપ અંધારું હતું એ સહજાનંદ સ્વામીએ પ્રગટીને એ જ્ઞાનથી એ અંધારું દૂર કરી દીધું. એટલે એ બધા પાખંડ મતનો એમને નાશ કર્યો. એટલે આ આગળ પછી નિષ્કળ સ્વામી મહારાજની સ્તુતિ કરે છે અને પછી ગ્રંથને આરંભ કરવાની એમને આજ્ઞા માગે છે. એટલે પછી એમાં આવી રીતે મંગળાચરણ નિષ્કળ સ્વામી પૂરું કરે છે. એટલે આ આપણે પ્રકરણ જોઈએ તો એમાં પણ અહીંયા શું સમજાય, ગોલોક મધ્ય અક્ષરધામ શ્રી કૃષ્ણ સ્વરૂપ અને એ પોતે ભગવાન કેવી રીતે પ્રગટ થયા, પહેલાં નરનારાયણ ઋષિથી, પછી શ્રી કૃષ્ણ રૂપે અને પછી સહજાનંદ સ્વામી રૂપે. એટલે જે સહજાનંદ સ્વામી શ્રી કૃષ્ણ નરનારાયણ ઋષિને અક્ષરધામમાં રહેલું રૂપ એ બધામાં અભિન્નતા રહેલી છે. એટલે આગળ પણ આપણે ભવિષ્યમાં જોઈશું, જ્યારે બદ્રિકાશ્રમની સ્ટોરી ચાલુ કરે છે ત્રીજા કે ચોથા પ્રકરણ છે નિષ્કળ સ્વામી, તો એમાં નરનારાયણ ઋષિને પણ અહીંયા અવતારી જાય છે. અને કૃષ્ણ શબ્દ તો જે પહેલાં 50 પ્રકરણ છે એમાં કૃષ્ણદેવના ચરિત્ર એવી રીતે જ એમની શરૂઆત કરેલી છે. એટલે કૃષ્ણ ભગવાન જોડે એકતા કરેલી છે. અને 159નું પ્રકરણ જોશો તો એમાં ગોલોકધામનું જ વર્ણન કરેલું છે આખું. એ પણ આપણે આગળ જોઈશું ભવિષ્યમાં. એટલે જે તાત્વિક રીતે નરનારાયણ ઋષિ શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી સહજાનંદ સ્વામી એક છે. અને એ બીજા કોઈ નહીં, પણ ગોલોક મધ્ય જે અક્ષરધામમાં જે મૂળ રૂપ છે એ જ ભગવાન જોડે એમની એકતા કરેલી છે. એટલે સહજાનંદ સ્વામીને સર્વ અવતારી, સર્વ કારણના કારણ પણ કીધા છે બધા નંદ સંતોએ. કેમ કે આ એક સાધના પદ્ધતિ છે કે આપણને જે અવતારના સ્વરૂપથી આપણે ભગવાનની ઉપાસના કરતા હોય તો એ ભગવાનનું સ્વરૂપ એવું નહીં માનવાનું, પ્રાકૃત નહીં માનવાનું, પણ એ ભગવાનનું સ્વરૂપ કેવું માનવાનું કે ભાઈ એ જે ગોલોક મધ્ય જે અક્ષરધામમાં જે પરમાત્મા છે. અને આ વસ્તુ ક્લિયર નથી ગણાને, કે મહારાજે કીધું છે, વચનામૃતમાં કીધું છે કે ભાઈ ભગવાનનું જે મૂળ રૂપ છે, ભગવાન મૂળ રૂપ છોડીને અવતાર ધારણ નથી કરતા. મૂળ રૂપ તો ત્યાંનું ત્યાં જ રહેશે, પણ એમાંથી બીજી એ આકૃતિમાંથી બીજી સજાતીય દ્વિતીય રૂપ લઈને ભગવાન અવતાર ધારણ કરે છે. એમાં ઈશ્વર્ય તો એટલું જ રહેલું હોય છે, પણ પોતાના કાર્ય પ્રમાણે એનો પ્રકાશ કરે છે. એટલે બધા આપણને જોવા મળે કે આમાં આટલી કળા છે, આ અંશ અવતાર છે, આ છે, તે છે, પણ આપણને જ્યારે જે અવતાર મળ્યો હોય તો એની ઉપાસના કેવી રીતે કરવાની, અવતારી સમજીને એમાં એવું જ સમજવાનું કે આ એ જ તત્વ છે. આમાં એવું પછી ઊંચ નીચ નહીં સમજવાની, એ એક સાધના પદ્ધતિ છે. એટલે આપણા નંદ સંતોએ એકતા કરી. ને આપણી પ્રાપ્તિ પણ કઈ છે કે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે જ મહારાજની પ્રાપ્તિ છે. એટલે આપણે શ્રીજી મહારાજને પણ અનન્ય ભાવે ભજીએ છે તો એવું માનીને જ ભજવાનું છે કે ભાઈ એ શ્રી કૃષ્ણ બીજા કોઈ નહીં, પણ ગોલોક મધ્ય જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ છે. ને આવી રીતે જ બધા નંદ સંતોએ સમજ્યું હતું. એટલે તમે જે બી મૂળભૂત ગ્રંથો વાંચશો તો એમાં એકતા જ જોવા મળશે. પછી તમે જેમાં શ્રી કૃષ્ણ શબ્દ આવતો હોય એને સાઈડમાં કરી દો, અને પછી શ્રીજી મહારાજને સર્વોપરી કીધા હોય એ આગળ કરી દો, તો એ તો તમારી ભેદ બુદ્ધિ થઈ કે ભાઈ જે અમુક મનિપ્યુલેશન થયું કે જેમાં શ્રી કૃષ્ણ શબ્દ આવતો હોય એ કાઢી નાખવાનું, ને જેમાં શ્રી કૃષ્ણ શબ્દ ના આવતો એ લઈ લેવાનું. તો ભાઈ અક્ષરધામમાં જશો તો થોડા શ્રી કૃષ્ણ રૂપને તમે દબાવવા જવાના છો. એટલે પહેલાં જશો કે નહીં એ તો ક્વેશ્ચન માર્ક છે જ્યાં સુધી તમે ભેદ સમજશો. એટલે આ વસ્તુ બહુ ક્લિયર કરવાની છે કે આમાં લોકો એટલી ગડબડ ગોટાળા કરે છે આજે કે સમજી જ નહીં શકતા.
એટલે જ્યારે મૂળભૂત શાસ્ત્રો વાંચો અને એમાં કેમ આવું લખ્યું છે એનું મનન કરો, એનો નિધિધ્યાસ કરો, ત્યારે તમને વસ્તુ સમજાશે કે ભાઈ આ કેમ આવું લખ્યું છે. છેલ્લે આપણે ઉપસંહાર જોઈ લઈએ કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન છે મૂળ રૂપે, એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન સ્વયંભૂ મન્વંતરમાં નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા. પછી એના એ જ ભગવાન દ્વાપર યુગમાં કૃષ્ણ રૂપે પ્રગટ થયા. પછી કળિયુગમાં ફરીથી એના એ શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. એ આપણે આ ભક્ત ચિંતામણી પ્રકરણ જે પહેલું છે એના મંગળાચરણમાંથી આપણે નિષ્કળ સ્વામી જે ગાયું છે એમાંથી એ સમજ્યા. અને આપણે આ દર વખતે જે ઉદ્ધવ સંપ્રદાયનો મત છે રિપીટ કરીએ છીએ, શ્લોકથી આ આપણે સમજી શકીએ કે ભગવાન કૃષ્ણ દ્વારા પ્રબુદ્ધ થયેલા, ક્યારે કૃષ્ણ અવતારમાં દ્વાપર યુગમાં પ્રબુદ્ધ થયેલા એટલે જ્ઞાન પામેલા ઉદ્ધવજી ફરીથી રામન સ્વામીના રૂપમાં પ્રગટ થાય છે. અને શેના માટે? કેમ કે કૃષ્ણ ભગવાને દ્વાપર યુગમાં આજ્ઞા કરેલી હોય છે કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, અને બદ્રિકાશ્રમમાં પણ કેવી રીતે જ્ઞાન આપીને મોકલે છે. એ તમે શ્રીમદ ભાગવત ગ્રંથ વાંચો, એનો એકાદશ સ્કંદ વાંચો એટલે તમને ખ્યાલ આવે કે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં જવાની આજ્ઞા કરે છે. અને આપણા સ્વામી સંપ્રદાયનો ઇતિહાસ શું છે? ભાઈ બદ્રિકાશ્રમમાં શ્રાપ થાય છે, એટલે જે ઉદ્ધવજી ને બીજા મરીચ્યાદિક ઋષિ અને ધર્મ પ્રજાપતિને મૂર્તિદેવી એ બધા ફરીથી જન્મ ધારણ કરે છે કળિયુગમાં. અને નારાયણ ઋષિ છે, આનંદ નારાયણ ઋષિમાંના નારાયણ ઋષિ એ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થાય છે. એટલે એ નારાયણ ઋષિ એ શ્રી કૃષ્ણ છે, કેમ કે દ્વાપર યુગમાં એ જ નારાયણ ઋષિ કૃષ્ણ રૂપે પ્રગટ થયા હોય છે. એટલે અને સહજાનંદ સ્વામી રામન સ્વામીને ગુરુ બનાવે છે. એટલે ઉદ્ધવજી રામન સ્વામીના રૂપમાં, અને જે કૃષ્ણ છે દ્વાપર યુગમાં જે કૃષ્ણ ભગવાન એ સહજાનંદ સ્વામીના રૂપમાં ફરીથી પ્રગટ થાય છે. અને પછી ઉદ્ધવ સંપ્રદાયનું જે પ્રવર્તનનું કાર્ય છે એ ચાલુ કરે છે. અને એ પ્રવર્તનનો પણ મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? એકાંતિક ધર્મ પ્રવર્તન કરવાનું. ને એકાંતિક ધર્મમાં પણ ભક્તિ કેવી? કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કરવાનું. એટલે સહજાનંદ સ્વામીએ પણ પોતાના જીવનમાં કૃષ્ણ ભક્તિ, પોતે એ શ્રી કૃષ્ણ જ છે, પણ એ પોતાના સ્વરૂપની ભક્તિ પણ કેવી રીતે કરવી, કૃષ્ણ ભક્તિ, એનો સંપ્રદાયનો ઉદ્દેશ્ય પણ એ જ હતો કે કૃષ્ણ ભક્તિ પ્રવર્તાવાનું જ કાર્ય સહજાનંદ સ્વામીએ પોતાના જીવન દરમિયાન કર્યું છે. અને નંદ સંતોએ પણ એ જ કર્યું છે. અને નંદ સંતોએ જે મહારાજનો મહિમા ગાયો છે એ કેમ ગાયો છે? કે ભાઈ જે શ્રી કૃષ્ણ ભગવાન જે પોતાના સંપ્રદાયના ઈષ્ટદેવ હતા, કે જેને દેહ છોડીને પામવાના હતા, એ પોતે દેહ છતાં જ એમને પ્રાપ્ત થયા. એટલે પ્રગટ શ્રી કૃષ્ણ તરીકે મનુષ્ય આકારમાં પ્રાપ્ત થયા. એટલે એ નંદ સંતો એ લોકો મહારાજનો મહિમા સમજ્યા અને એવી રીતે એમને મહારાજની પ્રગટ રૂપે ભક્તિ કરેલી છે. એટલે તમે બધા શાસ્ત્રોનો સમન્વય કરશો તો આ હૃદયનું જે મૂળભૂત મત છે એ તમને સમજાશે. એટલે આપણે પણ શુદ્ધ ઉપાસના એટલે શું? કે સહજાનંદ સ્વામીને શ્રી કૃષ્ણથી ભિન્ન નથી માનવાના. જો ભિન્ન માની તો એ અશુદ્ધ ઉપાસના જ છે. તમે જ્યારે મૂળભૂત શાસ્ત્રો, પછી એવું નહીં કે આ શાસ્ત્રને છોડી દીધું, શિક્ષાપત્રીને તો લોકો કોઈ ગણતા જ નહીં, જ્યારે શિક્ષાપત્રી તો આપણા માટે છે જ નહીં. પણ શિક્ષાપત્રી દરરોજ વાંચવાની આજ્ઞા છે. એટલે દરરોજ વાંચો 108મો શ્લોક કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે, આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે. તો કેમ મહારાજે એવો શબ્દ વાપર્યો છે ત્યાં કે ભાઈ આપણી જે પ્રાપ્તિ છે એ શ્રી કૃષ્ણ રૂપે, મહારાજ પણ ત્યાં શ્રી કૃષ્ણ રૂપે જ બિરાજે છે. એટલે મહારાજની એકતા જ્યાં સુધી શ્રી કૃષ્ણ રૂપ જોડે નહીં કરો ત્યાં સુધી આ એકે વસ્તુ તમને સમજમાં નહીં આવે. અને પછી ખબર નહીં કે તમને કયા ધામની પ્રાપ્તિ થશે. એટલે અક્ષરધામમાં પણ ગોલોકધામમાંથી જ જવાનું છે. એવું નહીં કે ભાઈ ગોલોક ને અક્ષરધામ અલગ અલગ છે. એટલે સ્પષ્ટ શબ્દોમાં ગોલોક મધ્ય અક્ષરધામ છે. એટલે તમે મારી ગોલોક મધ્ય અક્ષરધામની સિરીઝની બધી વિડીયો જોશો એટલે એ વસ્તુ પણ ક્લિયર થઈ જશે. એટલે આપણે આ ભક્ત ચિંતામણીના પહેલા પ્રકરણથી સમજ્યા. આગળ આપણે ભક્ત ચિંતામણીનું 159મું પ્રકરણ જોઈશું ભવિષ્યની વિડીયોમાં, કે એમાં નિષ્કળ સ્વામી આખી ભક્ત ચિંતામણીમાં મહારાજનો મહિમા, મહારાજનું ચરિત્ર વર્ણવીને પછી મહારાજના જે આશ્રિતો છે એકાંતિક ભક્તો એ કયા ધામને પામશે, તો ગોલોકધામનું વર્ણન એમાં બહુ વિસ્તૃતમાં કર્યું છે. એને આપણે ભવિષ્યની વિડીયોમાં જોઈશું. આજની વિડીયોમાં આટલું. આમાં કોઈને જો પ્રશ્ન કે શંકા હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. એનો જવાબ હું મારી અનુકૂળતા પ્રમાણે આપીશ. તો વિડીયોના અંતમાં આજે વિડીયો બનાવવારૂપ જે કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ ગિરીશ્વર અને અક્ષરથી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં અર્પણ કરું છું. સૌને જય સ્વામિનારાયણ.